अनंत कोटि ब्रह्मांडाधीश इष्टदेव भगवान श्री स्वामीनारायण, सद्विद्या सद्धर्म रक्षक गुरुवर्य शास्त्री जी महाराज, पूज्य गुरु महाराज, पूज्य धर्मवल्लभ स्वामी वगैरह सर्वे वंदनीय ब्रह्मनिष्ठ संतो તેમજ શ્રીજી મહારાજને લાડીલા અને પોતાના ગ્રહસ્થ જીવનને સુખી સંપન્ન બનાવવા માટે એકત્રિત થયેલા સર્વે ભાવિક ભક્તજનોને જય સ્વામિનારાયણ. એક સુંદર માનવ જીવન મળ્યા પછી એ માનવ જીવનમાં પોતાના પરિવાર સાથે કેવી રીતે રહેવું, પોતાનો પરિવાર એ આદર્શ પરિવાર કેવી રીતે બને, પોતાનું ઘર એ ભગવાનનું મંદિર કઈ રીતે બને, દુનિયાની સૌથી મોટામાં મોટી વસ્તુ કઈ છે? પ્રેમ, કે જે પ્રેમથી ભગવાન પણ વશ થઈ જાય છે. અને એવું જ કુટુંબનું બીજું મૂલ્ય છે સંપ. આ 5 આંગળીઓ છે ને, 5 આંગળીઓ, એ 5 આંગળીઓ વચ્ચે જો સંપ ન હોય તો કેવી પોઝિશન થાય? અને એમાંય તમને બરાબરની કકડીને ભૂખ લાગી હોય અને તમે થાળીમાં 56 ભોગના દર્શન પણ કરતા હો, પણ 5 આંગળીઓ જો એકબીજા સાથે ઝઘડે, પહેલી આંગળી બીજી આંગળીને કે હું તને સાથ નહીં આપું, બીજી ત્રીજીને કે, ત્રીજી ચોથીને કે, અને ચારેય આંગળી ભેગી મળીને અંગૂઠાને કે અમે તને સાથ નહીં આપીએ, અને જો અંગૂઠો એમ કે તો મારા વગર તમારે જે કરવું હોય તે કરો, તો એ 5 આંગળીનું તો જે થવું હોય તે થાય, પણ જરૂર આપણે તો ભૂખ્યા જ રહી જઈએ. ત્યારે આપણા જ હાથની 5 આંગળીઓ પણ આપણને શીખવે છે કે જો પરિવારની અંદર સંપ નહીં હોય તો કોઈની ભૂખ ભાંગવાની નથી, કોઈની ભૂખ નહીં ભાંગે. ત્યારબાદ આવે છે પારિવારિક સંબંધો. પરિવારના એકબીજા વ્યક્તિઓ પ્રત્યે, પરિવારના એક આપણા પોતાના સભ્ય પ્રત્યે આપણા હૃદયમાંથી કેવી ભાવના ઉઠવી જોઈએ. ત્યારે પતિ અને પત્ની વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ એની ગઈકાલે થોડી વાત કરેલી. બીજો અતિ મહત્વનો સંબંધ છે માતા પિતા અને બાળક વચ્ચે. અને ગ્રહસ્થ જીવનમાં સૌથી મોટું જો કોઈ સક્સેસફુલ પાસું હોય તો બાળ ઉછેરનું છે. આજે સવારે જે હરિભગત મળવા આવેલા, સ્વામી તમે ગઈકાલે બાળ ઉછેરની વાત કરીને હૃદયમાં પ્રસંગ બેસી ગયો. મેં કીધું કેમ? કે સ્વામી આ બાળ ઉછેરની વાત મને એટલા માટે બહુ ગમી કેમ કે આજે હું મારા બાળકને એવા સંસ્કાર આપું છું. અને મને અત્યાર સુધી એમ હતું કે હું આ મારા બાળકને આટલા બધા સંસ્કાર આપું છું, પણ આનું મને ફળ ક્યારે મળશે? પણ હવે મને નક્કી મનમાં થઈ ગયું આનું ફળ મને આ જીવનમાં તો મળી જ જશે. ત્યારે બાળ ઉછેર કરવા માટે પહેલી વાત તો માતા પિતા માટે આવે. કેમ કે જેવા માતા પિતાના જીવન હોય એવું જ બાળકનું જીવન હોય છે. અને ત્યારે એક બહુ સરસ પ્રસંગ છે. એક પ્રસિદ્ધ ચિત્રકાર હતો, એને એક વખત સંકલ્પ થયો કે શાસ્ત્રોની અંદર દેવતાઓનું વર્ણન તો ખૂબ સાંભળ્યું છે, મારે એક એવું દેવતાનું ચિત્ર બનાવવું છે, ભગવાનનું ચિત્ર મારે બનાવવું છે, ગોડ ઇન મેન. અને એ માટે એને નાનું બાળક શોધવાની શરૂઆત કરી. વર્ષો સુધી બાળકની શોધખોળ કરી, મળ્યું નહીં. પછી એમ થયું કે કોઈ કિશોર મળી જાય તો એમાં એવી નિર્દોષતા પવિત્રતા હોય તો ગોડ ઇન મેનનું ચિત્ર બની જાય. અને એમાં એને એક નાનો એવો 7 વર્ષનો બાળક મળી ગયો. બાળક રૂપાળું, વળી પાછું પવિત્ર, નિર્દોષ, નિખાલસ, અને એટલું સુંદર મજાનું ચિત્ર બનાવ્યું. અને એ ચિત્રને બજારમાં મૂક્યું, લોકો ખુશ થઈ ગયા
કે નહીં, ખરેખર ચિત્ર બન્યું છે ગોડ ઇન મેન. એ વાતને વર્ષો પસાર થયા, 35-40 વર્ષના સમયગાળા પછી એ જ ચિત્રકારને ફરી મનમાં થયું કે હવે એક એવું ચિત્ર બનાવવું કે ડેવિલ ઇન મેન, અસુર કેવો હોય. જો માણસ એ દેવ પણ થઈ શકે છે ને અસુર પણ થઈ શકે. ડેવિલ ઇન મેન, અસુર કેવો હોય એનું એક ચિત્ર બનાવવું. વળી શોધખોળ શરૂ કરી અને એમાં એક ભાઈ મળી ગયા. અસલ અસુર જોઈ લ્યો, હાથમાં દારૂની બોટલ હોય, વાળ વિખાઈ ગયેલા હોય, શર્ટના 2-3 બટન ઊંધા ચત્તા દીધેલા હોય, દિવસ રાત્રિનું ભાન ન હોય, રસ્તામાં જ્યાં ત્યાં પડી જાય, જ્યાં ત્યાં સૂઈ જાય, જે તે ખાઈ લે, જે તે પી લે. અને એને સામે બેસાડીને વાત કરી કે મારે તારું ચિત્ર દોરવું છે. તો કે મારું? કે હા તમારું. વાંધો નહીં, દોરો. પેલો ચિત્રકાર ચિત્ર દોરવાની જ્યાં શરૂઆત કરે ત્યાં જ તે માણસની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યા. એટલે આણે પૂછ્યું, ભાઈ તમે કેમ રડો છો? તો કે ભાઈ યાદ કરો, તમે આજથી વર્ષો પહેલા કોઈ ગોડ ઇન મેન નામનું ચિત્ર બનાવ્યું હતું? તો કે હા બનાવ્યું હતું ને. એમાં તમે કોઈ 7-8 વર્ષના બાળકને સામે બેસાડ્યો હતો? અરે હા, મેં એક 7-8 વર્ષના બાળકને બેસાડેલો. શું એની પવિત્રતા, શું એની નિર્દોષતા, શું એની નિખાલસતા, એટલો રૂપાળો ચહેરો જાણે કે માણસમાં ભગવાન જોઈ લ્યો. ભાઈ, એ ગોડ ઇન મેનમાં જે બાળક હતો ને એ બીજું કોઈ નહીં પણ હું પોતે જ હતો. દેવ જેવો માણસ આજે અસુર થઈ ગયો. પૂછ્યું તારી આ દશા થઈ એનું કારણ શું? અને ત્યારે એ વ્યક્તિ એટલો જવાબ આપ્યો કે મારા માતા પિતા. કે તારા માતા પિતા તને દેવમાંથી અસુર થોડો બનાવે? તો કે હા જરૂર, મારા માતા પિતાની ઈચ્છા નહોતી કે હું દેવમાંથી અસુર બની જાઉં, પણ એમના જીવન એવા હતા કે જોઈને મને દેવમાંથી અસુર બનવાની પ્રેરણા મળી ગઈ. ત્યારે પોતાના બાળકના ઉછેર માટે માતા પિતા પોતાના જીવનમાં ફેરફાર કરે. કોઈ બહુ સરસ કહ્યું છે, ચિલ્ડ્રન ક્લોઝ ધેર આઈઝ, children close their ears. Children close their ears to listen your advice. But children open their eyes to see example. બાળકને તમે સલાહ આપશો તો એ કાન બંધ કરી દેશે. અને તમને સૌને અનુભવ છે જ, અને ફરિયાદ પણ કરો છો કે સ્વામી આ મારું કાંઈ સાંભળતો જ નથી. Children close their ears to listen your advice, but children open their eyes to see example. જો એ જ બાળકને તમે કહો નહીં, એ વસ્તુને જીવનમાં ઉતારીને બતાવો તો જરૂર એ બાળક તમારું માનશે. આજે ઘરમાં પરિસ્થિતિ બહુ અલગ છે. દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે મારો દીકરો એ શ્રવણ બને. દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે મારો દીકરો શ્રવણ બને, પણ કોઈ સ્ત્રી એવું નથી ઈચ્છતી કે મારો પતિ શ્રવણ બને. સમજાય છે? દીકરાને શ્રવણ બનાવવાની સૌને ઈચ્છા છે, પણ પોતાના પતિ શ્રવણ બને તો? હવે એ દીકરો મોટો થઈને શ્રવણ કેમ બને? શ્રવણનો આદર્શ એને પોતાના ઘરમાંથી મળવો જોઈએ, તો જ એ દીકરો મોટો થઈને શ્રવણ બને છે. ત્યારે બાળકના ઉછેર માટે આપણા જીવનમાં જે કાંઈ ફેરફાર કરવા પડે એ કરીએ. બીજો મહત્વનો મુદ્દો છે બાળકને સમય આપો. આજે ધંધામાં, બિઝનેસમાં, વ્યવહારિક સંબંધોને સાચવવામાં કે પોકળ મિત્રતાને સાચવવામાં, કેવળ ગાડી ઉપર બેસીને ગામ ગપાટા મારવામાં આપણે એટલો સમય બગાડીએ છીએ કે ખુદના બાળકોને પણ સમય આપતા નથી.
આજે જર્મન વૈજ્ઞાનિકોએ એક તારણ કાઢ્યું કે 1 અઠવાડિયા સુધી 100 જેટલા બાળકોનું નિરીક્ષણ કર્યું કે 100 બાળકો 1 અઠવાડિયાના કેટલા કલાકો કોની સાથે ગાળે છે, કોની સાથે પસાર કરે છે. અને ત્યારે એમણે એક એવું ચોંકાવનારું તારણ આપ્યું, આજનો બાળક 1 અઠવાડિયામાં 20 થી 25 કલાક જેટલો સમય ટીવી સાથે ગાળે છે, જ્યારે એના માતા પિતાની પાસે ફક્ત 2 થી 2.5 કલાક જેટલો જ સમય વિતાવે છે. આજે તમારામાંથી તમને પૂછું, તમારો દીકરો કેટલામું ભણે છે તમને કદાચ ખબર હશે, પણ તમારા દીકરાના ભણતરમાં કેટલા વિષય આવે છે એની તમને ખબર છે? તમારો દીકરો શું ભણે છે એની તમને ખબર છે ખરી? અથવા તો વિષયોના નામ આવડે છે? કદાચ સંખ્યા ખબર હોય તો વિષયોના નામ આવડે છે? ઘણાને પૂછીએ તમારો દીકરો તો કે વિદેશ છે, શું કરે છે? ભણે છે. શું ભણે છે? ખબર નહીં. હવે પછી ઉઠા જ ભણાવે ને. પણ જો આપણને ચિંતા હોય આપણા દીકરાની, તો અ વરીડ મધર કેન ડુ મોર રિસર્ચ ધેન FBI. FBI પણ જે રિસર્ચ ન કરી શકે એટલું રિસર્ચ એક ચિંતિત માતા પિતા કરી શકે છે. પણ આજે કોઈ માતા પિતાને સંતાનની ચિંતા નથી. તમારા બાળકને સમય આપો. ચિંતા કરે પણ ક્યારે? તો કે જ્યારે બાળક પોતાથી વિખૂટું પડી જાય, પોતાનું માને નહીં, અને ત્યારે પછી લઈને સંતો પાસે આવે કે લ્યો સ્વામી આ શું કરીએ? હવે પછી સ્વામી શું કરે? બાળકને સમય આપો. અને એક બાળકે આજના મોબાઈલની ભાષામાં પોતાના પિતાજીને પ્રાર્થના કરી છે. સાંભળવી છે તમારે? કેમ કે આજે મોબાઈલની ભાષા વધારે તમને મજા આવે ને. ઓ પપ્પા, કાન દઈને તમે સાંભળો, હું તમારો બાળક એક એપ્લિકેશન બનાવું છું. મારા પ્રેમનું વાઈફાઈ છે પાસવર્ડ વિનાનું. ક્યારેક તો રેન્જમાં આવીને કનેક્ટ થાઓ ને. મારા પ્રેમનું વાઈફાઈ છે પાસવર્ડ વિનાનું. ક્યારેક તો રેન્જમાં આવીને કનેક્ટ થાઓ ને. ઇન્ટરનેટ પર આખો દિવસ ઓનલાઈન રહો છો પપ્પા, ક્યારેક તો મારી સાથે લાઈવ ચેટ કરો ને. ફેસબુક પર ઘણા પેજ લાઈક કરો છો પપ્પા, પણ ક્યારેક મારા હોમવર્કમાં લખેલા ગુડ પર કોમેન્ટ કરો ને. ચાર્જિંગ ખૂટી જાય ત્યારે દોડાદોડ કરો છો, પણ ક્યારેક આપણા સંબંધોને રિચાર્જ પણ કરો. પ્લે સ્ટોરમાં જઈને ઘણું બધું ડાઉનલોડ કરો છો કે નહીં? તમે તો કરતા હોય તો હા પાડજો. એક બાળક પોતાના પિતાને મોબાઈલની ભાષામાં કહે છે કે તમે પ્લે સ્ટોરમાં જઈને ઘણું બધું ડાઉનલોડ કરો છો, પણ ક્યારેક તો મારા સપનાને પણ અપડેટ કરો ને. ચિંતાના મેમરી કાર્ડને ફૂલ કરી દો છો, પણ ચિંતાના મેમરી કાર્ડને ફોર્મેટ કરીને મારા બાળપણના સ્ટોરેજને ક્યારેક તો ફૂલ કરો. વેકેશન પડ્યું છે, મારે રમવું છે તમારી સાથે. તમારા ટાઈમના સેટિંગમાં થોડોક ફેરફાર કરો ને. લાગણીઓને મારે શેર કરવી છે તમારી સાથે. લાગણીઓને મારે શેર કરવી છે તમારી સાથે. એક વાર તો મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો ને. પણ આજે બાળકને સમય કોણ આપે છે? ત્યારે કેવળ માતા જો પોતાના બાળકને સમય આપશે તો નહીં પતે. દરેક પિતાને વિનંતી છે કે પિતા પણ બાળકને સમય આપે. પિતા પણ બાળકને સમય આપે. આખો દિવસ તો એ માતા સાથે રહે જ છે, પણ જો તમે એને સમય નહીં આપો તો એ તમને ક્યારેય નહીં ચાહે. ક્યારેય નહીં. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી ઘણી વખત કહે છે ને કે તમારા બાળકો કેવળ તમને જોતા નથી. તમારા બાળકો કેવળ તમને જોતા નથી,
એ તમને પીવે છે, પીવે છે. તમે જે કરશો, જે બોલશો એને ગ્રહી લેશે. માટે પાસે બેસીને એને સમય આપો, એની ભાવનાઓને સમજો, એની ભાવનાઓને ઓળખો. આજે જો તમારું જીવન જ એવું હશે કે બાળકને સમય નહીં આપો, જો વ્યસનમાં પડ્યા રહેશો, કુસંગમાં પડ્યા રહેશો, ફેલ ફતુર વાળું હશે, તો પછી પાછળ બાળકો એવા જ થાય. આજે એક પરિવારની તમને વાત કરું. મેં પ્રસંગ સાંભળ્યો ને મને હૃદયમાં કંપારી છૂટી ગઈ. જો પોતાના બાળકની પાછળ સમય નહીં ફાળવવામાં આવે, જો પોતાના બાળકને એક આદર્શ જીવન નહીં દેવામાં આવે, તો પરિવારની કેવી પરિસ્થિતિ થશે. એક ભાઈ છે, અત્યારે હાજર છે, નામ અને ગામ તો કહેતો નથી. ગામની અંદર મુખી તરીકેનું સ્થાન, મેઇન વ્યક્તિ ગામની અંદર, પણ વ્યસનની એવી આદત, દરરોજના 80 થી 120 જેટલા પાન ખાવા જોઈએ. ઘણી વખત પિતા હોય એવું વિચારતા હોય કે તો છોકરાને હવે સ્ત્રીઓ સંભાળે, આપણે શું. પણ નહીં, તમારે દીકરાને જેવો બનાવવો છે એવો આદર્શ તમે પૂરો પાડો. જો તમે આદર્શ પૂરો પાડશો તો બાળક કોઈ દિવસ તમારી અવગણના નહીં કરે. પણ આપણે એમ સમજીએ છીએ કે હું ગમે તેમ કરું, મારો દીકરો તો ડોક્ટર, એન્જિનિયર આવો જ થવો જોઈએ. પણ એવું નથી હોતું. આ ભાઈને દરરોજના 80 થી 120 પાન ખાવાની ટેવ. દરરોજ સવારે ઉઠીને સ્નાન કર્યા પહેલા 80 જેટલા પાનનો આમ પથારો કરીને બેસે. ચૂનો નાખે, કાથો હોય, હોપારી હોય, કિમામ હોય, બીજા 3-4 પાવડર હોય, અને એવા 4 બંડલ બનાવી અને આખો દિવસ મોઢામાં પાન ચાલે. રાત્રે વાળંદ આવે પગચંપી કરવા તો એટલી વારમાં 4-5 પાન ખાઈ જાય. અને આ એક માણસની કુટેવ, ઘરનો એક મોભી છે, અને એક માણસનો વ્યસની જીવન, અને એના પરિવાર ઉપર એવી અસર થઈ કે ધીરે ધીરે એના પત્નીનું વ્યસન શરૂ થયું. એના પત્ની દરરોજના 7 થી 8 માવા ખાય. આજુબાજુ વાળા ગામના છોકરાને બોલાવીને કે તારે માવા લઈ આવી દેવાના, પણ કહેવાનું નહીં. હવે છોકરાને તો શું હોય, હવે આનું મોટું ઘર, ઘરમાં કંઈક કંઈક મિષ્ટાન ફરસાણ હોય એટલે મુઠ્ઠી ગાંઠિયાની કે 2 મિષ્ટાનના બટકાની લાલચ આપે, એટલે પેલા નાના છોકરા તો દોડીને 7 થી 8 માવા લઈ આવી દે. અને એ ભાઈની પત્ની, ભાઈ પોતે 80 થી 120 પાન ખાય, અને એના પત્ની દરરોજ 7 થી 8 માવા ખાય. કુલ 9 સંતાનો એને, 2 દીકરાઓ અને 7 દીકરીઓ. પણ આ બંને પતિ પત્નીના જીવન આટલા વ્યસની, બંને દીકરાઓ પણ વ્યસની. મોટા દીકરાનો ધંધો સારો હતો, વેપાર સારો હતો, પણ દારૂની લતે એવો ચડી ગયો, પાછો કોણ વાળે? નો માતા કહી શકે, કેમ કે જો એમના માતા કહેવા જાય તો પોતે જ દીકરાએ જ માવા લઈ આવી દીધા હોય, કેમ કહી શકે? એવો દારૂની લતે ચડ્યો. સુરતમાં 4-5 દુકાનો હતી, વેચી નાખી. વડોદરામાં હતી, વેચી નાખી. 20-25 વીઘા જમીન પણ વેચી નાખી, અને અત્યારે બરબાદ છે. નાનો દીકરો હતો, એને પણ અત્યારે ફૂલ વ્યસન છે. અને તમે નહીં માનો વાલા ભક્તો, 7 માંથી 6 દીકરીઓને પણ વ્યસન છે. 6 માંથી 3 દીકરીઓ વિધવા થઈ છે. 3 દીકરીઓના પતિનું મોતનું કારણ હોય તો વ્યસન છે. કેમ કે એવો પરિવાર હોય તો જમાઈ કેવા મળે? સારા ગુણિયલ ડાયા ન મળે. 3 દીકરીઓ વિધવા, 3 દીકરીના પતિના મોતનું કારણ હોય તો વ્યસન. અને 1 દીકરીના જમાઈ તો છેલ્લે અહીંયા સિવિલ હોસ્પિટલમાં હતા, સુરતમાં. પણ એટલું વ્યસન, હવે હોસ્પિટલની અંદર તો કઈ દારૂ લઈ જવાતો નથી.
તો નાળિયેરના ત્રોફા આવે ને એમાં દારૂ ભરીને લઈ જાય, પણ અંતે મોત આંબી જાય છે બધાએ. અને એમાં એક દીકરી, એને પેલા વતેણા આવે ને પાટીમાં લખવાની, એ ખાવાની ટેવ, દરરોજના 20 થી 25 વતેણા ખાઈ જાય. બોલ, લગ્ન થયા, સાસરે ગઈ, અને એક દિવસ સાસુએ કહ્યું કે જો બેટા તું આ વતેણા ખાઈ હારું ન કહેવાય. અને ભાઈ આવા માતા પિતા પાસે ઉછરેલી દીકરી હોય એ કે જો તમને તો પહેલેથી જ ખબર હતી હું 20, 25, 30 વર્ષથી વતેણા ખાઉં છું, તમારે આ લગ્ન સંબંધ રાખવો હોય તો રાખો, નહીતર હમણાં જ તૂટી ગયો. અને એ દીકરી આ વતેણાના વ્યસનથી લગ્ન તોડીને ઘરે પાછી આવી અને હજી વતેણા ખાય છે. મોટું કુટુંબ, પણ આજે ગામની અંદર 5,000 રૂપિયા ઉછીના જોતા હોય ને તો એને મળતા નથી. હમણાં આપણી સ્પેશિયલ યાત્રા ટ્રેન છે ને દિવાળી ઉપર, એટલે કોઈ એમને વાત કરી કે ભાઈ તમે આમાં જઈ આવો, તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને એમાં વળી સંતોનો સંગ થાય ને કાંઈક સુધરે તો કે ભાઈ રહેવા દો, હમણાં વાવ્યું છે ને એ ઉછીના લઈને માંડ માંડ વાવ્યું છે. બોલો. અને આખા પરિવારમાં ચારિત્રહીનતા. અત્યારે ઘરની એવી પોઝિશન છે, પોતાના સગા બાપની આંખોની સામે પોતાના ઘરમાં પોતાની દીકરી સાથે કોઈ અજાણ્યો પુરુષ બેઠો હોય તો બાપ કંઈ કહી શકતો નથી, માં કંઈ કહી શકતી નથી. આનું કારણ શું? એક જ કે મૂળ વ્યક્તિનું જીવન જો બગડ્યું તો આખો પરિવાર બરબાદ. એમ પુરુષ છે, પિતા છે, એ ઘરનો મોભી છે. એનું જીવન એ આદર્શ જીવન હોવું જોઈએ. ત્યારે પિતાનું જીવન જો સારું હશે, આચરણ શુદ્ધ હશે, તો દીકરાના જીવન પણ જરૂર શુદ્ધ બનશે, સત્વશીલ બનશે. ત્યારે આજે આપણે એક સહજાનંદી ભક્તને હું યાદ કરીશ. જો જીવનમાં સંસ્કાર ન હોય તો કેવી હોળી થઈ સાંભળીને. પણ આજે એક આપણા હરિભગત છે, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી પાસે 20-25 વર્ષથી સત્સંગ કરીને સહજાનંદી સભા, રવિ સભા, ધનુર્માસની કથાઓ, આ ગુરુકુલના આયોજનોનો લાભ લઈ અને એવું જીવન એમણે તૈયાર કર્યું છે. અત્યંત એકાંતિક સ્થિતિ, બ્રહ્મનિષ્ઠ ભક્ત. જો એક ભક્તનું જીવન સારું હોય, જો એક ઘરના મોભીનું જીવન સારું હોય, તો દીકરાના સંસ્કાર પર કેટલી અસર પડે છે. એ પોતે અહીંયા એવા એકાંતિક ભક્ત, દીકરો ધીરે ધીરે મોટો થયો, ગુરુકુલમાં અભ્યાસ કર્યો અને એ દીકરાને વિદેશ મોકલ્યો. હમણાં 1.5 થી 2 મહિના પહેલા દીકરાએ ત્યાંથી ફોન કર્યો કે પપ્પા તમે મમ્મી પપ્પા બંને અહીંયા આવો. અને એ હરિભક્ત પોતાના પત્ની સાથે વિદેશ ગયા. અને વાલા ભક્તો, તમે નહીં માનો, એક પિતાના કેટલા સંસ્કાર દીકરામાં આવે છે, એક સહજાનંદી પિતાના સંસ્કાર એના દીકરામાં કેટલા આવે છે. જ્યારે અહીંયાથી વિદેશ ગયા, એરપોર્ટ પર પ્લેનમાંથી નીચે ઉતરીને જ્યાં બહાર ગયા અને ત્યાં દીકરો સામે આવેલો, અને એરપોર્ટ ઉપર એવી જનમેદની વચ્ચે એને પોતાના પિતાજીને 5 દંડવત કર્યા. ત્યારે જો દીકરાઓના જીવન આપણે સુસંસ્કારી જોવા માંગીએ છીએ, તો આજે દરેક માતા પિતાની પરમ પવિત્ર ફરજ છે કે પોતાના જીવન પણ એવા શુદ્ધ, સાત્વિક અને ભજન ભક્તિથી યુક્ત બનાવે.